ગુરુ એ પોતે એ ભગવાનનું સ્વરૂપ છે. શ્રીજી મહારાજે પણ ગઢડા પ્રથમ પ્રકરણના 27મા વચનામૃતમાં વાત કરી. શ્રીજી મહારાજે કીધું કે એના નેત્રમાં જોનારા ભગવાન છે અને એને લઈને બ્રહ્માંડના જીવ પ્રાણી માત્ર છે એને નેત્રમાં જોવાની શક્તિ આપવાને એ સમર્થ છે. એના પગમાં ચાલનારા ભગવાન છે, જેથી કરીને બ્રહ્માંડના જીવ પ્રાણી માત્રને એ પગમાં ચાલવાની શક્તિ આપનારા એ પોતે છે. એમ એ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન એ સમ્યકપણે એ નિવાસ કરીને એ રહ્યા છે. અને મહારાજે પ્રથમના 27માં આગળ વાત કરી કે સંત છે એ સર્વ જગતના આધાર રૂપ છે. અને મહારાજે આગળ વાત કરી કે એવા જે સંત છે એમાં એ ભગવાન નિવાસ કરીને રહે છે. પૂરી કથા સાંભળવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો અથવા શ્રવણમાલા ચેનલમાં જુઓ. આવી વધુ કથા સાંભળવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો.